બનાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તાપીના વ્યારામાંથી વધુ એક દુષ્કર્મના બનાવની વિગતો સામે આવી છે ત્યારે જિલ્લામાં આવેલી જાણીતી હોસ્પિટલના ફિઝિશિયન તબીબ દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતી બે યુવતીઓની છેડતી અને દુષ્કર્મ કર્યાના સમાચારથી પંથકમાં પણ રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે ગત દિવસો દરમિયાન બંને પીડિતાઓ દ્વારા વ્યારા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે બંને પીડિતાઓએ મીડિયાના માધ્યમ બનાવીને પોતાની આપવીતી જણાવી હતી ત્યારે દુષ્કર્મ જેવા ગુનાના બનાવમાં પોલીસ દ્વારા તપાસ હાથ નહીં ધરાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. હોસ્પિટલ એન્ડ આઈસીયુની કર્મચારી ડોક્ટર શૈલેન્દ્ર મને લવ યુ ના મેસેજ કરતા હતા અને મને ઓપીડીમાં બોલાવીને અડપલા કરતા હતા જેનો મેં સ્વીકાર કર્યો ન હતો. એના માટે મને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી અને એના માટે મેં વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી સાહેબને ફરિયાદ નોંધાવી છે જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. ફરિયાદ માટે એવું કે મને જબરજસ્તી મને લવ યુ ને એના મેસેજ કરે છે અને મને ઓપીડીમાં બોલાવીને અડપલા કરે છે જેનો મેં પ્રપોઝ કર્યો ન હતો. પોલીસ સ્ટેશનમાંથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે જે પ્રૂફ આપ્યા છે એ ગણાશે નહીં. વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના ચેટિંગના ફોટોસ આપ્યા હતા. આઈસીયુની કર્મચારી છું. હું 2020થી ત્યાં નોકરીએ જોડાઈ છું. થોડા સમય બાદ એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડપડા કરવા માંડ્યા મારી સાથે. પછી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં બહાર ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં ફાઇલ લઈને બાને બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે. મારા ના કહેવાથી મને મારાથી જબરદસ્તી કપડા ઉતારી દીધા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં તો તને સમાજમાં તને બદનામ કરીશ ને હોસ્પિટલમાં તો કોઈને કહેતી જ નહીં એવી રીતે મને ધમકાવી હતી એમને. ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી. હવે હિંમત આવી છે ત્યારે મેં આ વાત માટે ઉઠાવું છું કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમણે એમના કર્મચારી હોસ્પિટલના કે કોઈને બી સાથે કર્યું હશે. ફરિયાદ નોંધાવી છે આ બાબતે એસપી ઓફિસ ને પીઆઈ ઓફિસમાં 29 જૂન 2024. ન્યાય જોઈએ છે મને. આવા ડોક્ટર નરાધમ જેવા ડોક્ટર સાથે આવું કરે છે એમના કર્મચારી સાથે તે ખોટું કહેવાય. તેના માટે ન્યાય જોઈએ છે. મને છેલ્લા 1-1.5 વર્ષથી હેરાન કરે છે. બહુ મસ્ત દેખાય પ્રિન્સેસ જેવી, ગુડ મોર્નિંગ, ડિલક્સ રૂમમાં આવું, સ્પેશિયલમાં બેસ્ટ હું આવું છું ત્યાં એમ કરીને પછી બીજા એમના અલગ ત્રીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે કોઓપરેટ કરવાનું ત્યારે હું બધું સાચી લેવા આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ. પણ મેં એ બાબત માટે ના પાડી હતી એમને. એટલે એવી રીતે બી મને એવી રીતે હેરાન કરતા હતા.